ખોયલું નથી, મેં મગાવ્યું તું. આ પાર્સલ આવે તમે ગેસ કરવામાં એક નંબર કામકાજ થઈ જાય આપણો. એક તો પંખો નથી, પેકેજિંગમાં આવ્યું છે આ બધું. યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. સવારે આપણે આવીને પંખો હાલતો નતો, રેકડી બેકડી તો બધી ગોઠવી નાખ્યું હે. પંખો હાલતો નતો એટલે પંખો ઉતારી નાખ્યો હે. હવે પંખો પેલા સાફ કરવાનો હોય જો આયા, અને રિપેર કરવા ફટેલા દઈ દીધો હે. ઘરનો હાલતો હાલતો બંધ થઈ ગયો, ફરતો જ નથી, એક ઉપર જ ફરતો હતો. ફરે તો હાવ ધીમો ફરે રાખે, નો ફરે તો હાવ નો ફરે. ત્યારે ખબર આપણે આગલા બ્લોગમાં જોયું આમ ધક્કો મારું ને તો જ ફરે. હાલો ફટાફટ પેલા સાફ કરી નાખું આનથી. આમ જો કેટલી તો ધૂળ ચડી ગઈ. હાલો પેલા સાફ કરી નાખું. પંખો બંખો આપણે સાફ કરી નાખ્યો હે એક નંબર. આવું તો પેલાય નતો. અને આ એ કોને લખ્યો હશે ગાજી, એ મારે આમ ટાઈમ ટ્રાવેલિંગ કરીને તપાસ કરવું જોઈએ. તો કે આમાં એ લખી નાખ્યો. ઈ તો કેવો પ્રેમ હશે ગાય તેનો કે આમાં એ લખી નાખ્યો. સમજ રહ્યો બીજા બે ને માણે હવે હુકાવા મૂકી દીધા. અંદર તો જવા જવું નથી, ગરમી એટલી થાય. અને આ જે બટેકા આવ્યા 10 ગુણી, 3 ને 3 6 4 10. અને આ તો કાલના પડ્યા જ તા 4 ગુણી. બાકી બીજું કઈ નવીન માં છે નહીં. પંખા વગરની અંદર ગરમી થાય એટલે આપણે બહાર બેસતું. બાકી સાફ પંખા આવા કરાવવો હોય તો આપણો કોન્ટેક કરો. જો પંખા તમે સાફ કરાય તો મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો ફટાફટ. 20 કિલો ડુંગળીનો ઓર્ડર હતો. હું રાયસિંગભાઈ જોખવા બે ગયા. રાયસિંગભાઈ અમે નાખતા જાય ને હું આ ઝીણી ડુંગળી હરખો જાઉં. આમાંથી થોડીક અડધી બગડી ગઈ ગરમીની, તો એ પેલા મારે કાઢતી આવી જાય ને આમાં હમી કરીને નાખતો જાવ. નહીં તો પંખો નથી ને ગરમી એવી થાય ગાઈસ, બહુ ગરમી થઈ જાય. ચાલો ફટાફટ પેલા કામ કરી નાખે. તો ભાઈ પટેલ વિહાર માંથી ફોન આવ્યો એટલે 20 કિલો ડુંગળી ને દેવા જવાની. તો ફટાફટ પેલા ડુંગળી દેતા આવું. ડુંગળી ચોખ્ખી નાખી હોતા ગેસ ગરમી મને જોવો તમે થાય દેખાતું જઈશે બહુ ગરમી. એમાં પાછો પંખો ઉતાર્યો તો અંદર ડુંગળી અમે કરતો હતો ને, નાની યાદ આવી ગઈ એટલી ગરમી. હા તો ફટાફટ પેલા ડુંગળી દેવું ને ભાઈ ઘરે જઈને દેવું તો નાવું જોઈએ ગઈશ. હવે મીશો માંથી આપણે કઈ પ્રોડક્ટ મગાવી હતી. આપણે ઉપર એસી હોય ને એમાં વ્હાઈટ હોય એની જગ્યાએ સ્ટીકર લગાડવાનું. તો કોને કઈ કહેવાય તો ખરું, નામ તો નથી આવડતું. બરોબર 2000 years later. સ્ટીકર સ્ટીકર સ્કીન તમે જે કહો એ છે. હવે તો ફટાફટ પેલા ફોન ઘડીક ચાર્જિંગ માં રાખ્યો, 2 મિનિટ ઘડીક ચાર્જિંગ થાવ તો પછી તમને બતાવું કેવી રીતના લગાડવાનું હોય. આવી કઈક પેકેજિંગમાં આવ્યું છે આ બધું. તો આપણે પેલા ફટાફટ આને ખોલી લઈ. સ્ટીકર માં એકલું કે હોનું માં એકલું એ નથી ખબર પડતી, એટલે તો ઓલું મારી દીધું ગાઈસ. આ બધું ભેગું કરો ને કે પેલા માતુશ્રી નો માર ખાવો જો. તો પડ્યું ગઈ નીચે. આપણે સાદું એસી ગયા આમ ડાયરેક્ટ. હવે આ ઉપર એક લગાડવાનું ને એક આમ નીચે લગાડવાનું. નીચે જે આ છે ને એમાં પોર્સ લખેલો આવી જાય, વાયર હે ને ત્યાં લખેલું ત્યાં પોર્સ નો સ્ટીકર આવી જાય. હાલો પેલા લગાડી લો પછી તમને બતાવું. ફિટિંગ આપણે કરી નાખ્યું હે. જો હવે કેવું લાગે, આમ અલગ જ લુક લાગે ને. બાકી પોર્સ એક નંબર લાગે. હજી સાઈડ માં ઓલું આમ ડિઝાઇન વાળું ને એવું હોત ને તો એક નંબર લાગે. પણ આ બહુ ખરાબ નથી લાગતું, મસ્તી નું લાગે. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બપોરે આપણે. પછી હવે ડાયરેક્ટ 4:30 આપણે ધંધે જ આવી ગયા. થોડીક વાર આરામ કરી. હવે જો બટેકા ગોઠવી નાખ્યા, ડુંગળી ગોઠવી નાખી, બટેકી ગોઠવી નાખી. અહીંયા આવે છાંયો એક નંબર. કોણ જાણે કેમ એવી રીતના રેકડી ગોઠવી કે હું એ કઈ સમજાતું નથી. અને છાંયો આવે એક નંબર. જો મોજ આવી જાય વિડીયો એડિટ કરવાની. અને આ રિપેર કરાવ્યું હતું એ તમને બતાવું. જો અહીંયાથી છેડા હાલી ગયા હતા એટલે હું આમાં રિપેર કરાવી નાખ્યું. જો એટલે હવે છેડો એનો નીકળે, એક નંબર કામકાજ થઈ જાય આપણો. થોડીક વાર બેસી જાય. 9:30 જેવું થયું. આપણે ધંધો વધાવી લીધો હોય ક્યારનો. હવે ઘરે તાવો બનાવવાનો હોય એટલે આપણે તાવો લેવા નીકળી જાય. તો ફટાફટ પેલા તાવો લેતા આવી ગાઈસ. યાર મુન્ના ગાઈસ કોઈ સાઈડમાં ઉભો રહેતો નથી. હાલો ફટાફટ પેલા તાવો. ભાઈ તાવો લઈ લીધો ને છાઈસે લઈ લીધી, કેમ કે છાઈસે ઘરે પૂરી થઈ ગઈ હતી. બરાબર છાઈસ ને તાવો બે લઈ લીધો. ગળામાં કઈક થઈ ગયું ગાઈસ, કઈ ખવાઈ ગયું વધારે જ બહારનું. હાલો ફટાફટ લઈને ઘરે જાય. હવે હજી એક પાર્સલ આપણું આવી ગયું. એક તો આપડા પોર્સ વાળું પાર્સલ તમે જોયું, અને હજી એક આ પાર્સલ આવ્યું. તમે ગેસ કરવામાં શું હશે ગાઈસ?
તો ગેસ કર્યો તો કમેન્ટમાં કરી નાખજો ફટાફટ અત્યારે સ્ટોપ કરી. ચાલો જોઈ પેલા હું જો અમારે આમ બતાવીને દે જો તમને કઈ સમજાતું હોય કે આમાં શું હે બોલે ને કરવે પેલા ફોન અહીં રાખી દો ભાઈ તમને બતાવું ગઈશ. ગરમી બહુ થાય તો પેલા એસી ચાલુ કરી લો. समझ रहे हो? એસી ચાલુ થઈ ગયો ગઈશ. આમાં હું એ કોમેન્ટ કરી દે ગઈશ. ચાલો તમને બતાવી દઉં. મેં ખોલ્યું નથી, મેં મગાવ્યું તું. अरे कहना क्या चाहते हो? ખોલી લો હવે અત્યારે. છે આમાં ચંપલ ગઈ 4-5 વસ્તુ મગાવી લીધી ને હું આવ્યું હું નહીં ઈ જ નથી ખબર પડતી. એક આ હે ને એક આ. હાલો બીજા ખોલી નાખાય ગઈ. આમાં તો જો અલગ પેટર્ન હે આવી ડિઝાઇન વાળી. બેટ બોલ ને બધું લઈ લીધું. કપડા ઉપડા આપણે બદલાવી લીધા ગાઈસ. અમારે જો ઓહ ગાઈસ આજે વખતે વૈરો ને સીધો સીધો વયો ગયો. એને ખબર પડી ગઈ છે ફાયદા બંધ થવાની એટલે પેલા રોડ ક્રોસ કરી લઉં તો ફટાફટ બેટ બોલ ને બધું લઈ લીધું. પેલા જયેશભાઈ પાસે જાય ભાઈ. જયેશભાઈ ને ધવલભાઈ ને લઈને વિનીતભાઈ આવી ગયા. પીજી વિસેલ ના સાહેબ જેવા માતા લાઈટ વહી ગઈ. ના ના ફૂલ લાઈટ સાહેબ. ઓગણી બાઈ માં ફોન કરો. ઓ લ્યો એટલે કેત નથી. ધવલભાઈ તમારે શું કહેવાનું? એ ઓલો દોયડો જઈલો દોયડો તમારે શું કહેવાનું કઈ બીજું? હરામી તેથી ગાયરું દેતો હતો ને જ આવી ગયા જેનો બદલો લેવાનો એવું કર્યું સાકી નાકા જ ચાલુ થાય. ભાઈ ભાઈ કોકરોચ ગેંગ અમે કોકરોચ ગેંગ બધા વારે બેરોજગાર કોકરોચ બેરોજગાર કોકરોચ કામ ધંધા વગર अबे साले કામ ધંધા વગર જો 4 જણા આવી ગયા બેરોજગાર. અમે આવ્યા હતા રમવા પછી આખી ટીમ હતી ને એને થઈ ગયો કોરોના. ક્વોરન્ટાઇન કરી દીધા ને અમે 4 વૈધા. અમે બિચારા બધા રમવા ગયા. હવા 10 ની રાહ જોતો હતા કોઈ રમ્યા. આ ખાલી સ્ટમ્પડા વૈધા પા સ્ટમ્પડા જયેશભાઈ ને દડે બેટ તો આપણે રમવાનું હતું પણ એ તો આપણે કેન્સલ થઈ ગયું કેમ કે કોઈ આવ્યું જ નહીં. અમે બધા આવ્યો 12:30. આ બધા જો કઈક રમે. આ કેવું ગીત વાગે એ તો કયો ઈ નો આવે પૂરા આ મોજા તમારે કઈ કહેવાનું બીજું? મોજ આવી ગઈ ડાન્સ કરી. બાકી કોકરોચ પાર્ટી કોકરોચ પાર્ટી ને ખાલી એક જ માંગે અમારા ખાલી 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા કરી નાખો ગાઈસ. ભલે 1000 નથી આપણે 1 લાખ કરી નાખો તમે ગમે એમ 1 લાખ શું કરે કોકરોચ ના ઓલા ને મૂસ હોય કઈ દે કોકરોચ ને મૂસ હોય જ કોકરોચ તૈણા જોઈએ તૈણ છેડા જોઈએ તૈણા કરી નાખ તારે હો કેટલે તાર 150. હાલો ગાઈસ બધાને એકવાર હાવત નો અવાજ કઢાય. એકવાર હાવત નો અવાજ થઈ જાય. હાવત અત્યારે એમાં હાવજ હાવત અત્યારે ગળું ઓલું થઈ ગયું. હાવજ નો અવાજ કાઢ બીજી ત્રીજી વાર ભલે હાલો હાલો હાવજ બન હાવજ હમણાં હાવજ ની મોજા હજી આજે 2 હાવજ કાઢ્યા. હાલ આપ समझ रहे हो? 3, 2, 1 મરદ ના ફાડિયા ઓ ભાઈ ભાગે તમારે કઈ કેવું નહીં બીજું? હવે રીલ બીલ બનાવી લીધી. જય રામનાથ જય દ્વારકાધીશ જય દ્વારકા. હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. હવે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. મહાદેવ હર જય રામનાથ મહાદેવ હર જય દ્વારકાધીશ. આ વિડીયો ગમ્યો હોય ગાઈસ? ગમ્યો હોય કોકરોચ ગેંગ ગમી હોય? કોકરોચ ગેંગ કોકરોચ જય કોકરોચ તો તમે આ આવતા રહ્યો. હારે હારે આવતાર્યો. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. બાય બાય. જય દ્વારકાધીશ. બાબો 10 ને આપે 20 જય દ્વારકાધીશ.